ગુરુવાર ભગવાન મહારાજના આંગણે એવું સંતોનું આગમન, ગુરુવાર નિમિત્તે બધા ભેગા મળીને હળી મળીને હરિગુણ ગાવા, એવું આ સંતોનો બધાનું એક લક્ષ્ય હોય છે. એટલે સંતોની વાતને બરોબર વિચાર માગે, હા ભલે સુખ થતું નથી, એટલે વિના વિચાર સકલ જગ બોલ્યો, જ્ઞાન વિના પૂછવાય રામ માયા મૂલે. કાર્ય કર્યા પહેલા વિચાર, જો પહેલો વિચાર કરો ને પછી કાર્ય કરો તો અટપટું ન થાય. કાર્ય પહેલા કરો ને પછી વિચાર કરો તો પછી પાર આવે નહીં. એટલે સંતો એમ કીધું વિના વિચાર. સતી તોરલ નું ભજન છે, જેસલ કરી લે વિચાર. એ જેસલ ને આ બધાની અંદર બેઠો એને કહે છે, માયાની નિંદરમાં હોતો હોય ને કે જેસલ તો કરી લે વિચાર, માથે જમકેરો માર. આખો દી સવારમાં જાગે નથી, મારવાનું ચાલુ કરે, આખો દી જમીને મારતા હોય. એક પણ જમને મારવામાં એની પાસે તાકાત એવી નથી હોતી. એટલે સંતો એમ કે માથે જમકેરો માર. અને આ દેખાય બધું તો સપના જેવું છે, ક્ષેન પાછું નથી. આંખ ઉઘડી જાય તો નથી ને આંખ બંધ થઈ જાય તોય નથી. આ બે સપના અવસ્થા છે. જોવો તોય સપનામાં જોવો અને હોતા તોય સપનામાં જ છે એમ. એટલે સંતો એમ કીધું તમે જાગો અને તમારા સ્વરૂપમાં આવી જાઓ. જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં નહીં આવો ત્યાં સુધી ઢોલ વગાડે વગાડે સંતો કેસ પણ કોઈને સંભળાતું. એ વાતને પરિપૂર્ણ સમજવાની કોશિશ કોઈ કરતા નથી. કંઈક ને કંઈક તૂટી હોતી હોય. સંતો પૂરણ કરવા માંગતા હોય પણ છતાંય તૂટી જ રહેતી હોય. એમાં કોક લાખો કરોડોમાં એક કોક કીધું જેમાં તૂટી ન હોય, જેમ સેમ સમજી શકતા હોય એવી. અનુભવી મળ્યો છે અવતાર, મનુષ્યનો દેહ એક જ અનુભવ કરવા માટે મળ્યો આપણને. બીજી બધી યોનિમાં કોઈ અનુભવ કરે એવો, પ્રકાશ કરે એવો કોઈ અવસર છે નહીં. આ મનુષ્યના દેહ આપણને અનુભવ થાય. કેમ બેહવું, ક્યાં બેહવું, કેવી રીતે બેહવું, શું કરવું, શું ન કરવું, એ બધો અનુભવ મનુષ્યને કરવાનો હોય. એટલે કીધું અનુભવી મળ્યો છે એવો અવતાર. ઘણા જન્મના પુણ્યના પ્રતાપથી એક મનુષ્યનો અવતાર મળે અને એમાંય ઘણા પુણ્યના પ્રતાપ ભેગા થાય ત્યારે આપણને સંતનો સંગ થાય. નકર આ વિશ્વમાં સંત મળવો એ દુર્લભ છે. જો સંતનો આપણને સંગ થાય ત્યારે આપણને સંત ગુરુ સુધી લઈ જાય. અને જયારે ગુરુ સુધી આપણે પહોંચી ત્યારે જેથી આપણે વિખુટા ઘણા જન્મથી જે ઝપટમાં આવી છે, જે કઈ કાર્ય આપણને નક્કી નથી થતું એવું સત્સંગ કરાવે ગુરુ. આપણને સતનો સંગ કરાવે. આ જગતમાં શું સત છે ને શું નથી એમ સંતોએ આપણને વિચાર કરવાનું કીધું. અનુભવી મળ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર. આ માથું સદગુરુને ધાર. જાવું હોય ધણીને દરબાર તો બેડલી ઉતારી દે બહુ પાર. જ્યાં સુધી ગુરુ ગમ વિના બાત કેસી, કોઈ મળે સંત ઉપદેશી. જ્યાં સુધી ગુરુગમ ન હોય ત્યાં સુધી તિલક કરતા તેપન ગયા, માળા ફેરવતા મણકાઈ ગયા, કથા સાંભળીને ફૂટ્યા કાન. અખો કે તોય મોવાનું ન થયું બ્રહ્મ જ્ઞાન. આ જે થયું આપણને બ્રહ્મ જ્ઞાન થયું છે, બ્રહ્મ નહીં. આ જે ભ્રમણામાં જે બધા જગત આખું જે જ્ઞાનની વાતો કરતા હોય, જે મંથન કરે છે એવું આપણે એમાં ચાલુ કર્યું, એને બ્રહ્મ કહેવાય છે. નહીં કરવું પડતું હોય છે, કીધેથી કરવું પડતું હોય, એકાબીનું દેખાદેખીમાં કરવું પડતું હોય. એટલે સંતો એવું કીધું આ સપના જેવો સંસાર છે. હાવ થોડી રાણી કરે છે પોકાર. આપણને સંતો પોકાર કરી કરીને કહી રહ્યા છે નથી કઈ દેવું, નથી લેવું, રેણીના મૂલમાં રહેવું. અનુભવી અવતાર મળ્યો, બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. સુર દુર્લભ ગ્રંથને ગાવા. આપણને કેટલું ઓલું થાય ત્યારે એક મનુષ્યનું તન એટલે શરીર કહેવાય. બડે ભાગ્ય મનુષ્ય તન જે મળ્યું છે આપણને સાર્થક કરવા માટે, એને આપણે અવળું વાપરવાનું ચાલુ કર્યું. જે સતમાં વાપરવાનું છે એ આપણે કાર્યમાં આમ કરું તેમ કરું, વાઢે વાઢે ખડ ભેગું કરે, હાથમાં નહીં આવે કોળી.
વેસવું હોય તો વેસી નાખો, નકન પીઠ પડી જાય છે મોળી. હરીખ્યા તારી દાઢી થઈ ધોળી તો હૃદયમાં ન જોયું ખોળી. જ્યાં સુધી કારેલાના વેલાને તમે નહીં ખાંડનું પાણી પાવ તો કડવું કડવું જ થાય કારેલું. કોઈ દી કારેલું મીઠું ન થાય, ગળ્યું ન થાય. ગોળનું પાણી પાવ તોય તે, ખાંડનું પાણી પાવ તોય ભલે, કારેલું કડવું જ થાય. ગમે એના ઘેરે અવતાર લઈને ગમે એના ઘેરે કાર્ય કરતા હોય, ગમે અહીંયા હોય, પણ છતાં એ થાય જ થાય. એનું સારી વસ્તુ મીઠી ન બને, કડવી જ બને. એમાં મીઠું બનાવવું હોય તો શું કરવું પડે? તાકે કાય ગમે તારે મસ્તક કાપવું પડે. એનું કારેલા વેલા માથું કાપીને તુરિયાનો વેલો લગાડી દઈને કલમ મારો એટલે તરત એને તુરિયા ચાલુ થાય. કારેલા કડવા ભલે હેઠે થળિયું પડ્યું. જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા એવડો કારેલા કડવો જ હતો. ત્યાં અહીંયા એવડા ઓલામાંથી ઘણા કશે ઓલો થયો હતો. બસ એમના જ તે બધા ભય, એનો જ ભય હતો. દેવકી નો ભાઈ જ, વિભીષણ નો ભાઈ જ રાવણ હતો. જે ભય છે એનો ભય જ હોય. અત્યારે તે હાલમાં જેનો ભય છે એને ભય જ છે. ભય મટે એવું નથી. અને ભય માર્યા વિના રહે નહીં. ભય એટલે બીક કહેવાય. નિર્ભય આપણને ગુરુએ અભય આપ્યું. ગુરુ મહારાજ આપણને અભયદાન આપ્યું, જેથી કરીને આ જગતનો કોઈ તમને ભય ન રહે. એવા વિચાર કરવો પડે. સંતોના વિચારને પેલા આપણે જીવનમાં સાર્થક બનાવવું. હિલોળા મારે ત્યાં સુધી જામ્યું નથી ને. દૂધ હિલોળા મારતું હોય, હિલોળા મારતું દૂધ ઝાલકું માર્યા વિના રહે નહીં. એમાં પરમાત્મા એમાં છે જ તે. આ બધા ધોળે બધી કોઈ એમાં પરમાત્મા છે જ તે. નથી એવું નથી, પણ એને ગોતવાની રીત નથી. દોડતા દોડતા ગોતે તો એમાં નો આવે. એટલે સંતો એમ કીધું એમાં જામવું પડે. તો શું જામે? કે રામ નામની ઔષધિ. એમાં જો દૂધમાં ઔષધિ નાખી તો દૂધ જામે. ઔષધિ ન નાખે ત્યાં સુધી દહીં થાય ને એટલે જામે ને. એમ નામ અગાઉ તો બગડી ગયું, નાખી દેવાનું. જયારે એમાં સાઈસ નાખે એટલે તરત દૂધ જામી જાય. જામે એટલે પછી હિલોળા ન મારે, સ્થિર થઈ જાય. જેમ પડ્યો રે પાત્રમાં, દૂધ હિલોળા મારતું હોય. અને દૂધમાં ડખોળે તો કોઈ માખણ નીકળે નહીં. ઘણું કાર્ય કરવા છતાં એ વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે સંતો એક રીતે આપણને બતાવી કે આમાં રામ નામનું મેળવણ છે. મેળવી લો. રામનું નામ શું છે ખબર હોય તો ગોતી લો. રામ ને બધાને ખબર હોય, પણ રામનું નામ એવું શું છે જેથી કરીને આવું તરત જામી જતું. રામ નામ જાણ્યું તરત ખરો બન્યો. રામનું નામ જાણ્યું તરત ખરો બન્યો. અને એનો ભેદ જેને જાણ્યો ને, રામને ખાલી નામ જાણ્યું, 4 વેદ ગણી ગયો, એને 4 વેદ નું જ્ઞાન થઈ ગયું. પણ એનો ભેદ જાણ્યો તરત ખરો બન્યો. જે મહિમા છે ભેદનો, ભેદ ખોલવો પડે ને. ગુરુ બન્યા ભેદ કોણ ખોલે? આખું જગત ભેદમાં ભેદમાં મથે છે, ગુરુ ભેદ ખોલે. સદગુરુ વચનના થાવ અધિકારી, પાનબે મેલી દો અંતરનું અભિમાન. જ્યાં સુધી અહીંયાનો સાયસીમાં નામે પછી દૂધ જામે. અને જાયમાં પછી હિલોળા ન મારે, પછી એમાં મંથન ચાલુ કરવો. જે સ્થિર થાય એ મંથન કરી શકે. હલેલ કરે ત્યાં સુધી મંથન ન થાય. બે કાંટામાં હિલોળા મારતા હોય ત્રાજવા, તો ત્યાં તોલ ન થયો કહેવાય. તોલ તો ક્યારે થાય કે બે ત્રાજવા સ્થિર થઈ જાય, વચમાં કાંટો સ્થિર થઈ જાય. તારે ઘડે કાંઈ કોઈને, ઘડે ઓલ કોઈને, ઓલું હાસવું છે, ઘડકે ઓલું હાસવું છે. જે હિલોળા મારે ત્યાં સુધી મૂળ ઘર સુધી પહોંચ્યા નથી. એટલે આપણને સદગુરુ એવું બતાવે છે. ફેરવો નામની માળા તારે કટે જન્મ જંજાળા. તમે ફેરવો ને નામની માળા. આ કાયા મેં બુદ્ધિ સમુદર. બુદ્ધિ છે પણ આપણે કબૂધીનો ઉપયોગ કર્યો. આ કાયા મેં બુદ્ધિ સમુદર, નાવ ચલે સો ધારા. ઈ નાવમાં હીરા માણેકો ખોજે ખોજનહારા. આ કાયામાં અખંડ દીવો, દીઠ્યા વિનાનું મન ડોલે. પ્રાંતિના ભરેલા ભવ ભવ ભટકે, ગુરુ વિના તાળા કોણ ખોલે. કર શ્વાસ કે સમરણી જપો જંપાના જાપ, પરમ તત્વને ઓળખી લો તો શું સત્ય આપ.
કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, આ 5 શીલનું પાલન કરો તો સોહમ સત્ય કબીર. બુદ્ધિ સમુદ્ર જેવડી છે પણ ઉપયોગ અવળો થયો એટલે વસ્તુ પ્રાપ્ત થતી નથી. જેને આપણે જાણવું છે, જેને આપણે સમજવું છે, એવડી વાતને સમજવામાં બહુ અટપટું. અને તમે કદાચ પાળિયત કીધું ના કહેતા પાળિયત પહોંચી ગયા પછી તમે શું કરો? પાળિયત છે તમે અહીંયાથી ઘરે થઈને આપણે એવું નક્કી કર્યું મારે ગુરુવારમાં જવું, મારે ગુરુવારમાં જવું, મારે ગુરુવારમાં જવું. બોલો હવે ગુરુવાર બોલો તો ગુરુવારમાં જાવ એમ ના, હવે મેં ગુરુવારમાં વી આવ્યા ન બોલાય. તમે ગુરુવારમાં શું લેવા એ કહો? પાળિયત તમે જાશો શું લેવા? કે ને ફલાણા ભાઈને મળવા જવું છે, વાલા ભાઈને મળવા જવું, વાલા ભાઈને મળવા જવું. પાળિયતમાં વાલા ભાઈને ગોતવાનું થાય કે હા મારો વાલો પાળિયતમાં રહેશે એવું બધા કે એટલે એમ એમને ગોતવાયા. બોલો કદાચ વાલા ભાઈને મળી જાય, હવે તમે શું કરો? વાલા ભાઈને મળી લીધા, હવે તમારું હજી ચાલુ છે કે હજી ઉભું રહી ગયું? ચાલુ જ છે હજી. જ્યાં જાવું તો ત્યાં પહોંચ્યા? વિરામ આવ્યો કે હજી વિરામ નથી આવ્યો? વિરામ ન આવે તો ચાલુ રહેવું પડે. જે કારણ આ દેહ ધારણ કર્યો, જે કારણ આપણે ગુરુ મહારાજ પાસે ગયા, તો એને આપણને ઘર બતાવ્યું, આપણે એ ઘર પહોંચી એકવી શીખ નહીં, પછીનો ઉપયોગ શું કર્યો કયો? ત્યાં ગયા પછી આનંદ કરશે. જેઠે જેટલા પગથિયા રે બધા ઉપાધિ વાળા છે. બધા પગથિયા હળવા હળવા છૂટતા જાય, છૂટતા જાય, છૂટતા જાય, તો ત્યાં પોગો તો આનંદ કરશે. અને અહીંયા ગયા પછી આનંદ છે. તાર અહીંયા સ્યાતા રાવડવા કઈ છે નહીં, બસ દેખાય. ધાબા ઉપર જ્યાં તારા એટલું દેખાય એવડે વસ્તુ કઈ દેખાયતી નથી. ત્યાં તો પછી કઈ છે ને આનંદ છે કઈ નથી. એવું ગુરુ મહારાજ આપણને એ રીત બતાવી. પકડો પછી છોડતા જાઓ, પકડતા જાઓ, છોડતા જાઓ, પકડતા જાઓ, છોડતા જાઓ, છોડતા 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 બધું છૂટી જાય છે. બધું છૂટી જાય તાર સમજો હવે તમારું ઘર આવી ગયું છે. અને જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી હજુ હજી આપણે પ્રવાહ પહોંચ્યા. માનો કે ધાતુડું વિંધાણું હોય, એમાં આ મૂંડો ઊંડો હાલ્યો જતો હોય, પછી બધા કહે છે કે આમાં પાણી હેઠે હાલ્યું જાય છે, પાણી આમાં હાલ્યું જાય, બધાની અંદર પરમાત્મા છે, બધાની અંદર પરમાત્મા. તો પરમાત્માનો પ્રાપ્ત થયો એનો અનુભવ શું? કે આનો પરમાત્મા હું પહોંચી ગયેલા છે, વાતો કરે ખાલી પરમાત્માની. પાણી એ પહોંચી ગયું એમાં એનો પરમાણુ સત્ર શું નકર તો ધૂળ ઉડાડતું હોય કાયમ, ઠેઠ સુધી હાલ્યું જતું ત્યાં સુધી પાનું. જયારે ન્યા પોગે થોડું થોડું ટાઢું હોય ને પોગે તો ટાઢું આવવા મને જાય અંદર થી. આપડે એમ હવે ટાઢું આવ્યું કે થોડુંક ટાઢો પડ્યો, હવે હા ઉપજે લીધા પછી થોડોક સુધારો આવ્યો આનો. હજી કઈ બોલતા નથી પણ આમ ટાઢો પડી ગયો, સમય થઈ ગયો. અને પછી એની અંદર છે ને પાણી ને આમ ધારા બહાર પ્રગટ થાય તો આપણે કઈક ધાતડું વિંધાણું પાણી આવ્યું. પછી પાછું થોડાક દી 2-5 દી 8 દી મહિનો 2 મહિના થાય ત્યાર આપણે પૂછ્યું કાલે તાર મોટર આખો દી હાલે તાકે ના એ તો કોગળા સડે જાય. કેમ કોગળા સડે? તાકે જામાનું આવ્યું. ધાતડું નથી વિંધાણું, વિંધાણું પડખા વગું વિંધાણું, હજી વિંધાણું. અને વિંધાણું હોય શું થાય? તાકે હજી બાણ વાગવાનું બહુ વાર પાન બે. બાણ વાગે શું થાય? તાકે બાણ વાગે ને તો સુરતા આસમાનમાં સડે જાય ને 2 દિશા મટી જાય. આજે હજી અમુક અમુક દિશા છે ને, દિશા આપણે હેરાનગતિ વાળી છે. એ 2 દિશા મટી નથી. એટલે એ ઘર ગુરુ માં જ આપણને એમ કેવું ખાલી બ્રહ્મ ની વાતો કરે કઈ ન થાય. આને બ્રહ્મ કહેવાય, આને બ્રહ્મ કહેવાય, આને બ્રહ્મ કે એ તો બધા ગીતાજી કે છે અણુ છો તે પાંદડે પાંદડે મારો વાસે માર્યું ને કોઈ જગ્યા ખાલી નથી. પણ અહીંયા દીવો એમ ન થાય. પાંદડું આપણને ધોળી ધોળીને પતાવી દે. સમજવાની રીતે એવી કે જયારે પ્રગટ થાય ત્યારે તેમને દબી રાખે તો રહ્યો નહીં. તેમ એનું જ્ઞાન પેલો પ્રતાપ એ કે જેને બ્રહ્મ જ્ઞાન થાય, જેને બ્રહ્મ નો સાક્ષાત્કાર થાય, પછી એને આવા નાના મોટા પ્રસંગ ઉભા રાખી દે, બરીકો લાગી જાય, એને જ્ઞાન નથી થયું ખાલી વાતો કરે છે. એને આ કઈ અડે સંસાર આખો ખારો થઈ જાય જીવનમાં. મીઠો રહે નહીં. મીઠો છે ત્યાં સુધી હજી હેડ્યું ને ત્યાં સુધી આ બધા હાય આ કર્યું અમને હમણાં આને ઈશ્વર કહેવાય ને ટાકા એને જ ઈશ્વર. બાકી તો દાર વિંધાઈ ગયો હોય તો તમે ગમે પગ દો તો પાણી બહાર આવ્યું ના રે. એને હક થાય? હક ન થાય.
એનું પ્રમાણ પાધરું છે. લાઈટ ને ગ્લોબ ને આમ ચાપ પડે છે દબ્બો એટલે પછી અંજવાળું રહે કે તોય બહાર નીકળતી એ બહાર નીકળ્યા વિના દોરે એનું અંજવાળું થઈ ગયું અને અંજવાળું થયું ન હોય ત્યાં સુધી આપણે ગમે અંજવાળું કહેતા વાતું કર્યું તો એનું અંજવાળું કહેવાય. વાતું છે ને અંજવાળું હોય નહીં. વાતું કીધે કશું વળે નહીં કોઈથી ને વાતું થી વડા ન થાય. પાણી વલો એ માખણ થતું તો જગત થોડુંક ખાલી વાતોમાં કેવી તો વાતું છે નહીં પણ તમે જે બોલ્યા છો એ તમારા બરોબર આપણે બધાને યાદ રાખવાનું. મને જયારે કસોટીએ સડ્યો તાર ગુરુ માં આવું બધું મને કીધું તું. આ તન તારું છે કે ના? તન કોનું છે કે ગુરુ માં. મન કોનું છે? આપી દીધું ગુરુ ને કે હા તન આપ્યું, મન આપ્યું ને ધન આપ્યું. ધન આપ્યું છે કે વાતું કરી કે આપ્યું. પછી શીશ આપ્યું. ગુરુ માં પાછું આપ્યું તાર કઈ કીધું તું એવું કે જરૂર પડે તાર જાય જોઈને કોઈ કઈક જોઈ જોઈએ કઈ બીજો કઈક તાક જોયો કઈ કીધું કે હા એવું કીધું તું સાચા સંતોની તમારું નથી સંતોની સેવા અર્થે આપું છું. પાછું આપણે એમાં એ લોકો કરવી છીએ વાતું સિવાય કઈ નહીં. વાતું ખાલી કરવી ઈવડી એ માયલો કરતા નથી કે એમાં કઈક આવે છે. એમાં ગુમાવાનું આવે ઘણું. વાતું કઈ ન થાય. અમારે કાલ છે ને બરફી બનાવવાની છે ગુલાબ જાંબુ લાવ્યા છે બરફી મેં હું વાતો કરું કાલ બે જાય પમદી વહી જાય તો એવડું કહેવાનું ક્યાં વાતો ખાલી કરવાની. વાતો છે ને કઈ થાય. જરૂર પડે તારા વસ્તુ તમારે અર્પણ કરવાની છે. શરીર સારું ન હોય તો ધન ઘીરે પડ્યું હોય ધન લઈને જવું પડે. આલ્યો 5-25 હજાર રૂપિયા જરૂર હોય ટેકો હોય ગમે એને મારું પોતાની વાત નથી કરતો હોય પણ તમે જે સંતો માનો છો એને કાલ આફત સમય આવીને એમ કીધું મારા સંતો જ મારા છે એમ કેવી. સંતો કોના? આપણે બીજા ભાંડું હોય ને એમ કે તમે તો બધા સંત વારસના છો. અમારા સંતો અમારા હગા છે, અમારા વાલા છે. એવડે અમારા આફત સમય હોય ત્યારે પડખી ઉભો હોય. ખાલી વાતું છે ભાઈ એ જોઈ લીધું એમાં કઈ નથી. અમારા મોટરસાયકલ નો અવાજ થાય ને તો અમારા ઘરના બારણે તાકતા હતા. એ 1 મહિનો હું બોટાદ છું. મારા ભક્તો કાલ આવશે, આજ આવશે, કાલ આવશે, આજ આવશે. એ ઓલા ના પડે કોઈ નો રે કે આવીને રે જ નહીં કે ખબર પડે એટલે આવીને રે. આ બેઠા બેઠા વાતો કરવામાં કઈ વાંધો ખરો? વાતો ખરાખની કરવી ને આપણે પણ ને આમ થાય તો આખું દીનું કામ છોડવું પડે. ઊંધામાં 100-500 વપરાય. બોલો વાતું હેલી કાવડો કાર્ય ચાલુ. હા એટલે કે સંતો એમ કીધું કે જે કશું વળે નહીં અને વાતુથી વડા ન થાય. કદાચ ક્યારેક જરૂર પડે તો માથું તમારું નથી દેવાનો સમય આવતા દેવું કતક પડે પણ આપણે ખાલી તમારું એક વાત નથી પણ આમાં લગભગ જાજા આવું જ વસ્તુ હા કે ખાલી વાતું નો વ્યવહાર. વાતું છે કઈ ન થાય. આપણે જીવન અર્પણ કર્યું હોય તો એનો ઉપયોગ કરવો પડે. ક્યારેક જરૂર પડે તારે અને આપડે તો અહીંયા ઉભા જ નથી. ખાલી વાતું પૂરતો હોય તો ગુરુવાર ન થાય એવું હોય તો આનંદ કરાય બધા. એમને કોઈ કઈ કે જ નહીં કે એમ સંતોની એવી રીત છે. કોઈ આને જરૂર પડે આમને તકલીફ પડે આ દવાખાના કહેતા મને ખોટું થાય કોઈ મારી પાસે છે નહીં તો એકાદાનું ઉભું થવું પડે ને આપણે સંતોને કે હાલો હાલો એમે ક્યાં ને અમે તમારા જ છીએ. એમ જયારે જરૂર પડે ત્યારે આપણે ઉપયોગી બીજું થવું એવું આપણું કાર્ય છે. તમે હલવાના હોય ત્યારે આમને ઉપયોગ થવો પડે. એને તનથી કરો, મનથી કરો અને વચનથી કરો. તમે બધા વચન છો. સંતો બધા વચનમાં રહેવા વાળા હોય એટલે એમ કીધું તનથી મનથી વચનથી સત્ય કર્મ તો કરતો જા. સેવક બનીને સેવા કરજે ધ્યાન હરિનું ધરતો જા. સેવક બનીને સેવા કરજો. આ જેટલા સેવા કર્યા ને એટલા જ રહ્યા છે. વાતો કરી બધા વી ગયા. આ જે સેવા છે નામ તમે ફોનમાં સેવા કરી હોય ને સેવ એટલા નામ જ રહે ભાઈ કે વાતો કરવા વાળા મિસ કોલ વાળા બધા આવી જાય. સેવા છે ને ફળ બને. સેવા વિના વાતું છે ને ફળ ન બને. વાતું છે ને બધું થાય કરું એરંડા જેવા વધતા જતા હોય પણ એને ફળ ન આવે. અને આંબો આમ વધે નહીં. વધે તો પાછું હેઠો ઘટી જાય અને ફળ આવે તો નમવા મળે અને નમે નહીં. આ જેમ આગળ જાય વધતા જતા હોય એવું સંતો એવું કીધું. આપણે જરીક વિચારવાનું. તમને એવું થાય મારા ઘરે એવો પ્રસંગ બન્યો હું કહું છું એવું નથી પણ આ બધાને ઘરે એવો પ્રસંગ છે. આ વારા ફરતી આવે ને આપણે એકાબીજીને મદદ ન કરો. તમે તનથી કરો. તન એકાદી તન લઈને જાય આપણે હું તમ તો બે આવું તમારે ભાઈ આખો દી. તન સારું ન હોય તો વાંધો નહીં કે ભાઈ મારા શરીર જ બે નથી થતું તો તમારા વિચાર સારા હોય તો વિચાર કરાય ને.
સારા વિચાર આપણે કેવી જો આનું આમ કહેવાનું, આમ કરાય, આમ કરવું પડે, આપણે આમ કરવું, એનો વિચાર કહેવાય. અને એનો હરકો હોય તો ધન હારા હોય તો ધન કરવું જોઈએ. હાલ્યો 5,000 રૂપિયા, 10,000 રૂપિયા મારી પાસે બીજું તો કઈ છે ને, હાલ્યો આ પડ્યું છે એટલું. તનથી, મનથી ને વચનથી આપણે એવડું કરવું પડે બધાને. તમારો એક કઈ ન હોય તો કઈ એક દી નો બગડે શકે તો તેમ શું કરી શકો? 24 કલાક હોય એમાંથી 1 કલાક જો તેમ કાઢી ન શકો તો આ જીવનમાં તેમ કરી શું શકો? એમ આમ થાય કે તમે બધું આપી દીધું, કઈ નહીં થાય, ખાલી કીધું છે એ કઈ ન થાય. બધાને કોઈ પણ વસ્તુ આ એવી વસ્તુ છે તેમ કાર્ય કરો તો જ બને, કર્મ કરો તો ફળ આવે. વાતો કરી કપા કપા બેઠા બેઠા વાતો કરી તો કપા ન થાય. કપા વાવી તારા કપા થાય. એની માટે મહેનત ની જરૂર હોય. કર્મ પજાશે આ કર્મ છે, કર્મ નું ફળ તરત જ આવે. કર્મ ની હારે ફળ હોય. એટલે સારો બધો સંતોની આ તો બધી વાતો હોય. આનંદ કરવાની વસ્તુ એવી છે કે ખાલી આપણે બેઠે કઈ આનંદ આવે એવું નથી. આનંદ અંદર નો છે. તમારા મૂળ સ્વરૂપમાં તમે જાઓ તાર તમે આવડો સંસાર ભૂલશો ન કરતા હોય. સંસાર તમને યાદ જ હોય. હક પણ નો બાકી રે, લગ્ન કોઈનું નો બાકી રે, શ્રીમત કોઈ દી કોઈનું નો બાકી રે, દાડો કોઈનું નો બાકી રે, કારણે કોઈ દી નો બાકી રે, ગુરુવાર બાકી રે, ગુરુનું કાર્ય બધું બાકી રે, એવડું બાકી રે તો આપણે સમજ્યું કે જે આપણે એમાં સીવી ખાલી વાતો પૂરતા. બોલો સદગુરુ મહારાજ.